આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન મથકો પર 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન માટે મતદાન મથકો પર ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી મોકલાઈ. રાજ્યમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ. રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં 6 લોકોના મોત અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરામાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5,084 ઉમેદવારો ચૂંટણી લડશે. આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં 157 ઉમેદવારો મેદાનમાં છે. સાંભળીએ જૂનાગઢના અમારા પ્રતિનિધિનો અહેવાલ. 52 બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં 1,17,163 પુરુષ, 1,11,943 સ્ત્રી અને 10 અન્ય મળી કુલ 2,29,116 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તંત્ર દ્વારા આ માટે 251 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 1,424 કર્મચારીઓ ફરજ બજાવશે. તમામ મતદાન મથક માટે ઈવીએમ, વીવીપેટ અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી લઈને કર્મચારીઓ રવાના થયા હતા. સંજીવ મહેતા, જૂનાગઢ. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1,844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1,677 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ માટે કુલ 7,374 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 178 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન મથકે મત આપવા જતા મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું થશે. જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરેલ 14 ફોટો સાથેના દસ્તાવેજો પૈકીનો કોઈ એક પુરાવો રજૂ કરી શકાશે. બોટાદ નગરપાલિકામાં 44 બેઠકોમાંથી 10 બેઠક બિનહરીફ થતાં 34 બેઠક માટે આવતીકાલે મતદાન થશે. 77 મતદાન મથકો પર ચૂંટણી સાહિત્ય અને ઈવીએમ સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી છે. આ અંગે બોટાદના મુખ્ય ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામીએ વધુ માહિતી આપી. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મોડેલ સ્કૂલ ખસ રોડ ઉપરથી ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી આપણે 77 મતદાન મથકો માટે 77 પ્રિસાઇડિંગ સાથે કુલ 415નો પોલિંગ સ્ટાફ આજે રવાના કરી રહ્યા છીએ, જેમાં એમને ઈવીએમ સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની સામગ્રી પણ આપવામાં આવશે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરાઈ. જિલ્લામાં 98 બૂથ પર મતદાન યોજાશે, જેમાં 72 સંવેદનશીલ બૂથ છે અને 26 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં 21,767 જેટલા મતદારો મતદાન કરશે. ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 14,257 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખરીદી બાદ માત્ર 7 દિવસમાં ખેડૂતોને 6,600 કરોડ રૂપિયાનું ચૂકવણું કરાયું છે. તેઓએ જણાવ્યું કે 270 કરોડ રૂપિયાના મૂલ્યની 55,213 મેટ્રિક ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ કરાઈ છે. એક દિવસમાં 125 મણ એટલે કોઈ પણ વસ્તુની ખરીદ કરવાની નીતિ હતી, એમાં વધારો કરી એક ખેડૂત પાસેથી એક દિવસમાં 200 મણ જેટલી ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું. એમાં વધારો કર્યો, જેના પરિણામે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો. અને
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં 2 જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. દાહોદ જિલ્લામાં ગઈકાલે મધરાતે લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજના મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઇવે પર ઊભી રહેલી ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત 4 જણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અને અમદાવાદના ધોળકાના હતા. સુરતમાં પાર્લે પોઈન્ટના બ્રિજ પર મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા 3 યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત થયા. ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ માટેના રેરા ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. આ માટેના great.gujarat.gov.in વેબ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કર્યો. આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી, ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચૂકવણી, અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, હદ ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી સહિતની 17 કામગીરી ઓનલાઈન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેકનોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે. આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદઘાટન પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશભરમાં ગુજરાત 85% કરતાં વધુ એરંડાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. વર્ષ 2023માં મેઘરજ પંથકમાં આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે સરકારી વકીલ DS પટેલે વધુ માહિતી આપી. તેની મરજી વિરુદ્ધ તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલો અને ત્યાંથી તેને છોડીને આરોપી ભાગી ગયેલો. ત્યારબાદ તેના ઘરના ભોગ બનનારને શોધી અને દવાખાને લઈ ગયેલા, તેની સારવાર કરાવેલી અને ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો તેની તપાસ CPI CB પટેલ નાઓએ કરેલી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ, પોક્સોની કલમો હેઠળ એને 11,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા 100થી વધુ ભારતીયોને લઈને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાન મથકે પહોંચશે. આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં ગુજરાતના અંદાજિત 10 વ્યક્તિઓ ઉપરાંત પંજાબના 60થી વધુ, જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. એવી જ રીતે વધુ ભારતીયોને લઈને ત્રીજું વિમાન આવતીકાલે અમૃતસર આવી પહોંચે તેવી સંભાવના છે. પાટણ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ચાલુ નાણાકીય વર્ષમાં 236 કેસ નોંધીને 6 કરોડ રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી. ગત નાણાકીય વર્ષમાં 266 રેતી ઉત્ખનનના કેસ નોંધીને 2 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે દંડ વસૂલાતના લક્ષ્યાંકને વધારીને 7 કરોડ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન મથકો પર 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન માટે મતદાન મથકો પર EVM સહિતની ચૂંટણી સામગ્રી મોકલાઈ. રાજ્યમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ. રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં 6 લોકોના મોત. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરામાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.